નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કઈ રીતે કરવું એ સમજ્યા. આજે આપણે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવાનું છે. વોલ્ટમીટરનું કાર્ય છે એ વોલ્ટેજ માપવાનું છે અને એ મીટરનું કાર્ય છે એ વિદ્યુત પ્રવાહના માપન માટેનું છે. તો પહેલું વાક્ય લખી આપીએ આપણે કે વોલ્ટમીટરની મદદથી વોલ્ટેજનું માપન થઈ શકે છે. વોલ્ટમીટરની મદદથી શેનું માપન થઈ શકે? વોલ્ટેજનું માપન થઈ શકે છે. દાખલા તરીકે આપણે એક પરિપથ ધ્યાનમાં લઈએ. ધારો કે આપણે આ બેટરી ધ્યાનમાં લઈએ. બેટરી સાથે આપણે એક અવરોધ જોડી દઈએ. આ અવરોધ થઈ ગયો R, એની હારે શ્રેણીમાં એક બીજો અવરોધ જોડવું હોય R ડેશ. હવે જેવી જ બેટરી જોડશો પરિપથ પૂર્ણ થશે. બેટરીના વોલ્ટેજ લઈ લઈએ V, આ ધન છેડો આ ઋણ છેડો, એટલે પરિપથમાં પ્રવાહનું નિર્માણ થવાનું. તો બેટરીના ધન છેડેથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળશે, બરાબર. તો અત્યારે હકીકતમાં પરિપથમાં I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો ઓહમભાઈના નિયમની મદદથી આપણે આ પ્રવાહ ગણી શકીએ. તો હકીકતમાં વાસ્તવિક રીતે હકીકતમાં કેટલો પ્રવાહ આમાંથી વહે છે? તો I બરાબર ઓહમના નિયમ મુજબ શું આવશે? તો કે પરિપથના કુલ વોલ્ટેજ ના છેદમાં કુલ અવરોધ. તો અત્યારે પરિપથમાં કુલ અવરોધ કેટલો છે? તો એક R અને એક R ડેશ બંને શ્રેણીમાં છે, એટલે ટોટલ કેટલો થઈ જશે? R પ્લસ R ડેશ. હવે મારે આ અવરોધ હશે ને, દેખાય ને આ અવરોધ, એ અવરોધ પરના વોલ્ટેજ માપવા છે. અને વોલ્ટેજ માપવા માટે ગેલ્વેનોમીટરને આપણે સમાંતરમાં જોડવું પડે. જો પ્રવાહ માપવો હોય તો શું કરવું પડે? ગેલ્વેનોમીટરને આ અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે. પણ ત્યારે બે પ્રોબ્લેમ આવતા હતા. એક તો પ્રવાહ છે ઘટી જતો હતો અને બીજું ગેલ્વેનોમીટરનું ગૂંચળું બળી જતું હતું. અને એના નિવારણ માટે શું કર્યું આપણે? આ ગેલ્વેનોમીટરને સમાંતરમાં એક નાનો અવરોધ જોડી દીધો, જેને આપણે શન્ટ કીધું. એટલે ગેલ્વેનોમીટરનું એમાં રૂપાંતર થઈ ગયું એ મીટરમાં. હવે આપણે જે કામ કરવાનું છે એ વોલ્ટેજ માપવાનું છે. તો વોલ્ટેજ માપવા માટે પહેલા ખાલી ગેલ્વેનોમીટરનો જ ઉપયોગ કરીએ. તો આ ગેલ્વેનોમીટરને આ અવરોધ સાથે સમાંતરમાં જોડવું પડે. આ અવરોધ પરના ટોટલ વોલ્ટેજ કીધી આપણે V. હવે આ ગેલ્વેનોમીટર નો જોડો એ પહેલા આ અવરોધ ઉપર વોલ્ટેજ કેટલા હોય? આ અવરોધ ઉપર વોલ્ટેજ કેટલા હોય? તો ઓહમના નિયમ મુજબ એ અવરોધ પરના વોલ્ટેજ કેટલા હોય? V બરાબર, અને હું V ડેશ કહી દઉં તો V ડેશ બરાબર શું આવશે કેશો? ઓહમના નિયમ મુજબ, અથવા બેટરીના વોલ્ટેજને તમે V ડેશ કહી દો. તો આને આપણે V રાખીએ. ઓહમના નિયમ મુજબ શું આવશે કયો? V બરાબર IR. તો હકીકતમાં જ્યારે I જેટલો પ્રવાહ વહેતો હોય ત્યારે આ અવરોધ ઉપર હકીકતમાં વાસ્તવિક રીતે વોલ્ટેજ કેટલા હોય? V બરાબર IR. તો આ વોલ્ટેજ આપણે ગેલ્વેનોમીટરની મદદથી માપવાના છે, પ્રાયોગિક રીતે માપવાના છે. તો શું કરવું પડે? ગેલ્વેનોમીટરને અવરોધ સાથે સમાંતરમાં જોડવા. હવે આ ગેલ્વેનોમીટર છે એને ગૂંચળું છે, ગૂંચળાને પોતાનો અવરોધ હોય, એ અવરોધને ગેલ્વેનોમીટરનો અવરોધ કહેવાય. આ ગેલ્વેનોમીટરને પોતાનો અવરોધ હોય એને આપણે RG વડે બતાવીએ. ઘણીવાર કેપિટલ G વડે પણ બતાવે છે. તો હવે શું થવાનું છે ખબર પડે છે? આ આખો જે પરિપથ છે ને એમાં પાછો ગેલ્વેનોમીટરનો અવરોધ ઉમેરાય છે, અને પરિણામે પ્રવાહમાંથી ફેરફાર થઈ જાય. તો હવે પરિપથમાં પ્રવાહ કેટલો હોય? હકીકતમાં આટલો વહેતો હતો જ્યારે ગેલ્વેનોમીટર જોડ્યું નહોતું ત્યારે. હવે જેવું જ ગેલ્વેનોમીટર જોડો એટલે પરિપથમાં પ્રવાહ બદલાઈ જશે. બેટરીના વોલ્ટેજ તો સેમ જ રહેશે, V ડેશ. હવે અવરોધ કેટલા થઈ ગયા? ટોટલ 3 અવરોધ થઈ ગયા. જો R ડેશ, R અને RG. તો R ડેશ ને પહેલા લખી નાખો. R ડેશ સાથે આ બંને કેવા જોડાણમાં છે? સમાંતરમાં. ને સમાંતરમાં હોય એટલે શું થશે? ઉપર ગુણાકાર નીચે સરવાળો, બરાબર ને? તો R RG ના છેદમાં R પ્લસ RG. આ બેનો જે સમતુલ્ય આવે એ આની સાથે શ્રેણીમાં થવાનો, એટલે પરિપથનો ટોટલ અવરોધ આટલો થઈ જાય. હકીકતમાં અવરોધ આટલો હતો પહેલા, પણ જેવું જ તમે ગેલ્વેનોમીટર જોડો એટલે પરિપથનો અવરોધ આટલો થઈ જશે, બદલાઈ જશે. ને અવરોધ બદલાઈ જાય તો પ્રવાહ બદલાઈ જાય કે નહીં? ને આ જો પ્રવાહ બદલાઈ જાય તો અહીંયા બદલાઈ જાય કે નહીં?
તો આપણું જે ગેલ્વેનોમીટર છે ને એ બદલાઈ ગયેલા વોલ્ટેજ માપ છે. કારણ કે પ્રવાહ બદલાવાનો એટલે સ્વાભાવિક છે વોલ્ટેજ એ બદલાશે. એટલે આપણું જે ગેલ્વેનોમીટર છે એ સાચા વોલ્ટેજ માપતું નથી. પહેલી મુશ્કેલી આ આવીને ઊભી કે ગેલ્વેનોમીટરનો સીધો ઉપયોગ વોલ્ટેજ માપવા માટે કરો તો પરિપથમાં અવરોધ ઉમેરાઈ જાય છે, પરિણામે પ્રવાહમાં ફેરફાર થાય છે. તેથી વોલ્ટમીટર છે ગેલ્વેનોમીટર છે સાચા વોલ્ટેજ માપતું નથી. અને બીજો કોમન પ્રોબ્લેમ છે કે જો ઘણીવાર અહીંયા પ્રવાહ વધી ગયો, આની કેપેસિટી કરતા વધારે પ્રવાહ આમાં પસાર થાય તો I2RT મુજબ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને ગેલ્વેનોમીટરનું ગૂંચળું બળી જાય. તો આમાં પણ બે મુશ્કેલી આવીને ઊભી રહી. કઈ મુશ્કેલી આવી એ પેલા લખી નાખીએ આપણે કે ગેલ્વેનોમીટરની મદદથી વોલ્ટેજ માપવા હોય તો ગેલ્વેનોમીટરને અવરોધ સાથે સમાંતરમાં જોડવું પડે. ખબર પડે છે કે નહીં? ગેલ્વેનોમીટરની મદદથી વોલ્ટેજ માપવા હોય તો આ ગેલ્વેનોમીટરને અવરોધ સાથે સમાંતરમાં જોડવું પડે. ત્યારે બે મુશ્કેલી નડે છે. પહેલી મુશ્કેલી કઈ? તો કે જ્યારે ગેલ્વેનોમીટરને અવરોધ સાથે સમાંતરમાં જોડવામાં આવે ત્યારે પરિપથમાં ગેલ્વેનોમીટરનો અવરોધ ઉમેરાય છે. પરિણામે ગેલ્વેનોમીટર સાચા વોલ્ટેજ માપતું નથી. અને બીજી મુશ્કેલી શું આવે? જો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કરતા વધારે પ્રવાહ પસાર થાય તો I2RT મુજબ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને ગૂંચળું બળી જાય છે. તો આ બે પ્રોબ્લેમ આવ્યા, બે નું આપણે સોલ્યુશન કરવું છે, નિવારણ કરવું છે. અને નિવારણ કરો એટલે તરત આપણું વોલ્ટમીટરમાં રૂપાંતર થઈ જાય. તો અત્યારે પ્રોબ્લેમ શું થયો? તો આપણે આટલો અવરોધ રહેવો જોઈએ પરિપથમાં. ગેલ્વેનોમીટર જોડ્યા બાદ પરિપથમાં આ અવરોધ રહેવો જોઈએ તો જ પ્રવાહમાં કઈ ફેરફાર થાય નહીં. તો એના માટે શું કરાય ઈ તમને કહું. આમાં ગેલ્વેનોમીટર છે ને એનો અવરોધ ખૂબ વધારી દેવાય. ખૂબ એટલે ખૂબ વધારી દેવાય. તો ખૂબ વધારવા માટે શું કરવું પડે? આ ગેલ્વેનોમીટર છે ને એને શ્રેણીમાં એક બીજો અવરોધ જોડી દો. ઈ વાત પછી કરીએ, પણ એક વાત તો ક્લિયર છે કે ગેલ્વેનોમીટરનો અવરોધ તમારે શું કરવાનો? ખૂબ વધારી દો. હવે તમે ખૂબ વધારો એટલે શું થાય? આપણો આ R છે ને એને ખૂબ વધારવાનો. આ R ની સાપેક્ષમાં, એટલે કે આપણો આ જે અવરોધ છે ને એની સાપેક્ષમાં આને ખૂબ વધારી દેવાનો. હવે તમે આને ખૂબ વધારી ગયો તો તમને ખબર પડે છે આ સપોઝ 10 હોય ને આને હું 5000 કરી નાખું તો આ 5000 ની સાપેક્ષમાં 10 ખૂબ ઓછા કહેવાય. અને ખૂબ ઓછા કહેવાય એટલે તમે આને અવગણી શકો. એટલે આ કેન્સલ થવાના. હવે આ કેન્સલ થાય એટલે અહીંયા RG વધ્યા. હવે RG કેન્સલ થાય કે નહીં? એટલે તમને ખબર પડી કે પરિપથમાં અવરોધ હતો એટલો થઈ ગયો. શું ને આટલો ને આટલો અવરોધ રહે તો પ્રવાહ એટલો રહે. પ્રવાહ એટલો રહે તો આપણું વોલ્ટમીટર છે અથવા ગેલ્વેનોમીટર છે એ સાચા વોલ્ટેજ માપે. તો આટલો અવરોધ મેળવવા માટે તમારે શું કરવું પડ્યું? RG ની કિંમત એટલે કે ગેલ્વેનોમીટરનો અવરોધ તમારે ખૂબ વધારવો પડ્યો. હવે ગેલ્વેનોમીટર એકવાર બની જાય પછી એનો અવરોધ આપણે વધારી તો શકતા નથી.
તો તમારે કરવું શું પડે, આ એક ગેલ્વેનોમીટર છે ને એની શ્રેણીમાં એક ખૂબ મોટો અવરોધ મૂકી દો, જેને શ્રેણી અવરોધ કહેવાય. એ મીટરની અંદર શું કરવું પડ્યું હતું, અવરોધ ખૂબ નાનો કરવો પડ્યો હતો. અને વોલ્ટ મીટરમાં શું કરવું પડે, તમારે ખૂબ અવરોધ વધારવો પડે. ગેલ્વેનોમીટરને શ્રેણીમાં તમે કાંઈ બીજો અવરોધ જોડી દો ને એટલે પછી જે રચના બને ને એને વિદ્યાર્થી મિત્રો વોલ્ટ મીટર કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? વોલ્ટ મીટર. અને ગેલ્વેનોમીટરને સમાંતરમાં તમે લઘુ અવરોધ જોડો ને, જેને આપણે શન્ટ કીધું હતું, ત્યારે એ મીટરમાં રૂપાંતર થાય. અને શ્રેણીમાં મોટો અવરોધ જોડી ગયો તો એ વોલ્ટ મીટરમાં રૂપાંતર થાય. તો હવે આપણે નિવારણ સ્વરૂપે શું લખશું, તો લખી નિવારણો. તો ગેલ્વેનોમીટરની શ્રેણીમાં ખૂબ મોટો અવરોધ, બહુ અગત્યનું વાક્ય, ખૂબ મોટો અવરોધ જોડવામાં આવે તો બનતી રચનાને વોલ્ટ મીટર કહે છે. યાદ રાખજો, વોલ્ટ મીટર કહે છે. તો હવે આપણે વોલ્ટ મીટરનો આ જે અવરોધ છે ને શ્રેણીમાં આપણે જોડેલો છે, એ અવરોધનું મૂલ્ય ગણવાનું છે કે આ અવરોધનું મૂલ્ય તમે કેટલું રાખો કે જેથી કરીને આની પ્રવાહ ક્ષમતા, ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કેટલી હોય એને આપણે Ig કહીએ. એની કેપેસિટી જેટલો પ્રવાહ અહીંથી પસાર થાય, બાકીનો બધો અહીંથી ડાયવર્ટ થઈ જાય. અને હવે જો ઓવરલોડિંગ કરંટ થયો, ખૂબ પ્રવાહ વધી ગયો, તમને ખબર છે અહીંયા અવરોધ ખૂબ મોટો છે અને મોટા અવરોધમાં ઓછો પ્રવાહ પસાર થાય, એટલે મોટા ભાગનો પ્રવાહ છે આ અવરોધમાંથી ડાયવર્ટ થઈ જશે. અહીં એની કેપેસિટી જેટલો જ પ્રવાહ પસાર થાય, એટલે બે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. આઈડિયા આવે છે કે નહીં? તો આ અવરોધનું મૂલ્ય કેટલું રાખવું જોઈએ કે જેથી કરીને આની કેપેસિટી જેટલો પ્રવાહ આમાંથી પસાર થાય અને બાકીનો બધો આમાંથી પસાર થતો રહે. તો આ અવરોધનું મૂલ્ય ગણવાનું કે આપણે તો ગણી રાખીએ. તો હવે હું આ બે છેડા ધ્યાનમાં લઉં છું. આ છેડા પરના વોલ્ટેજને હું V1 કહી દઉં ને આ છેડા પરના વોલ્ટેજને હું V2 કહી દઉં. તો હવે આવડો આ જે છેડો છે ને આપણે સીધો કરી નાખો, બરાબર ને? આવડો આ જે ભાગ છે એને આપણે સીધો કરી નાખીએ તો શું આવશે? પહેલા ગેલ્વેનોમીટર આવશે. આ છેડાના વોલ્ટેજ કેટલા છે? V1. પછી હું આવ્યું ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે? Rg. એની હારે આપણે ખૂબ મોટો અવરોધ જોડી દીધો જો, એટલે એમાં રૂપાંતર થઈ ગયું વોલ્ટ મીટરમાં. તો આટલી જે રચના બને ને એને શું કહેવામાં આવશે? વોલ્ટ મીટર. ખાસ ધ્યાન રાખજો. ને Rg બતાવી દીધો, Rs બતાવી દીધો અને આ છેડાના વોલ્ટેજ કેટલા છે? V2. ને આમાંથી પ્રવાહ કેટલો પસાર થવો જોઈએ આપણે આ ભાગમાંથી? તો કે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા જેટલો, Ig જેટલો. એટલે આમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે? Ig. તો હવે આ પરિપથમાં આપણે કિર્ચોફનો નિયમ લાગુ પાડી દઈએ એટલે આપણને Rs ની કિંમત મળી જાય. તો અહીંથી શરૂઆત કરીએ આપણે. આ ખુલ્લો પરિપથ છે, બંધ પરિપથ નથી. ખુલ્લો પરિપથ હોય ને એટલે આપણો આ છેડાના વોલ્ટેજ ધન હશે. અહીંથી પ્રવાહ જાય, આ છેડાના વોલ્ટેજ કેવો હોય? ધન. કારણ કે પ્રવાહ હંમેશા વધારે વોલ્ટેજ થી ઓછા વોલ્ટેજ તરફ વહેતો હોય, એટલે આ વધારે હશે એટલે ધન લેવાના અને આ ઓછા હશે એટલે એને ઋણ લેવાના. એટલે અહીંથી કિર્ચોફનો નિયમ લાગુ પાડો તો વોલ્ટેજ કેટલા આવશે? લખીએ કિર્ચોફના નિયમ પરથી અથવા નિયમ મુજબ શું આવશે? તો કે V1. પ્રવાહની દિશામાં આલા જાવ એટલે માઈનસ આવશે, તો અવરોધ કેટલો છે? Rg. એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? Ig. પ્રવાહની દિશામાં જાવ એટલે અહીંયા શું આવશે? માઈનસ. નાથી આગળ જાવ તો અવરોધ કેટલો આવે છે? Rs. એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? Ig. આપણે હાલીએ છીએ એ જ દિશામાં પ્રવાહ છે તો અહીંયા શું આવશે? માઈનસ. પછી આ છેડાના વોલ્ટેજ કેવા લેવાના? ઋણ. આને ધન લેવાના, આને ઋણ લેવાના. બરાબર શું આવી જાય? 0. હવે આ જે અવરોધ વાળી ક્વોન્ટિટી છે ને એને બરાબર ની આ બાજુ લાવો તો ફાઇનલી શું થવાનું? V1 V2. આ V1 V2 બરાબર આને બરાબર ની આ બાજુ લાવો તો શું થશે? Ig Rg પ્લસ Ig Rs. ક્લિયર થયું? આ બે માંથી કોમન શું નીકળે? તો કે Ig કોમન નીકળે તો Ig ને કોમન કાઢી નાખો અને V1 V2 એટલે આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત.
આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય તો કે અવરોધ પરના વોલ્ટેજ જેટલો, બરાબર ને. બે વચ્ચેના તફાવતને શું કહી દઉં હું? V. તો V1 - V2 બરાબર V લખો. બે માંથી Ig કોમન કાઢી નાખો તો કાઉન્સમાં શું રહેશે? Rg પ્લસ Rs. ઓકે, હાલો હવે Rs ને સૂત્રનો કરતા બનાવવાનો છે એટલે આને પહેલા લખું Rg પ્લસ Rs, બરાબર. આને બરાબર ને આ બાજુ લખો તો V/Ig થવાનું, અને Rs ને સૂત્રનો કરતા બનાવી ગયો તો Rs ઇક્વલ ટુ શું થશે? V/Ig. Rs ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય? V/Ig. Rg ને બરાબર ને આ બાજુ લો તો એક ગોલ્ડન સૂત્ર મળી ગયું શ્રેણી અવરોધ ગણવા માટેનું, કે આ અવરોધનું મૂલ્ય કેટલું રાખવું જોઈએ કે જેથી કરીને આપણું વોલ્ટ મીટર છે એ સરળતાથી કામ કરે. તો Rs બરાબર શું આવશે? V/Ig માઈનસ Rg. V એટલે તમારે જે વોલ્ટેજ માપવાના છે એ વોલ્ટેજ, ખાસ ધ્યાન રાખજો. Ig એટલે ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહ અથવા તો એની પ્રવાહ ક્ષમતા કહેવાય. Rg એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ. તો લખવાનું જે શ્રેણી અવરોધનું સૂત્ર છે, જે શ્રેણી અવરોધનું સૂત્ર છે. આ શ્રેણી અવરોધનું મૂલ્ય કેવું હશે? ખૂબ વધારે હશે તો જ આપણે અવરોધ વધારી શકશું, નહીતર વધી શકીએ નહીં. શંટનું મૂલ્ય ખૂબ ઓછું હોય અને શ્રેણી અવરોધનું મૂલ્ય ખૂબ વધારે હોય એટલે ખાસ ધ્યાન રાખજો. તો આ શ્રેણી અવરોધ અને આ ગેલ્વેનોમીટરનો અવરોધ એટલે આ જે આખું બને એને શું કહેવામાં આવે છે? વોલ્ટમીટર. તો હવે હું તમને પ્રશ્ન પૂછું કે વોલ્ટમીટરનો અવરોધ ખૂબ ઓછો હોય ખૂબ વધારે હોય? વોલ્ટમીટરનો અવરોધ ખૂબ વધારે છે, બરાબર ને. આ 4000 થી 5000 ની આસપાસ હોય એવો આ શ્રેણી અવરોધ, બરાબર. એટલે વોલ્ટમીટરનો અવરોધ કેવો છે? ખૂબ વધારે. છેલ્લે આપણે એની પ્રવાહ વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર મેળવવાનું છે. હવે સંતુલન સ્થિતિમાં તમને ખબર છે, સંતુલન સ્થિતિમાં ગેલ્વેનોમીટર માટે આપણે શું લખીએ કે B ના બરાબર K phi લખાય કે નહીં આવું? તો phi/I લઈ લો તો phi ને પહેલા લખો, એના છેદમાં I લખી નાખો. phi/I બરાબર શું થાય તો કે બના કે BNA/K. phi/I બરાબર શું આવશે? BNA/K. અહીં છેદમાં બંને બાજુ આપણે ગેલ્વેનોમીટરના અવરોધ વડે ગુણ નાખીએ આપણે તો શું આવશે? I into R. હું અહીં R લખું ગેલ્વેનોમીટરનો અવરોધ, બરાબર, અથવા વોલ્ટમીટરનો અવરોધ કહીએ તો BNA/K into R થવાનું ને. અહીં R વડે ગુણ્યું, અહીં R વડે ગુણ્યું તો phi ના phi. I into R એટલે વોલ્ટેજ છે કે નહીં? પ્રવાહ ગુણ્યા અવરોધ એટલે વોલ્ટેજ છે. અહીં R વડે ગુણ્યું, અહીં R વડે ગુણ્યું, પ્રવાહ ગુણ્યા અવરોધ એટલે વોલ્ટેજ છે. તો અહીં શું આવશે? BNA/KR. હવે ફરી એકવાર કહું, કોણાવર્તનના છેદમાં વોલ્ટેજ એટલે તમને વોલ્ટેજ સંવેદિતા મળે. સંવેદિતાને આપણે S વડે બતાવીએ પણ આ વોલ્ટેજની સંવેદિતા છે એટલે આપણે એને SV કહેશું. અને આની વ્યાખ્યા લખવી હોય તો શું આવે? એકમ વોલ્ટેજ દીઠ વોલ્ટમીટરના કોણાવર્તનને શું કહેવામાં આવે છે? વોલ્ટેજ સંવેદિતા કહે છે. તો લખીએ એકમ વોલ્ટેજ દીઠ વોલ્ટમીટરના કોણાવર્તનને વોલ્ટેજ સંવેદિતા કહે છે. યાદ રાખજો, વોલ્ટેજ સંવેદિતા કહે છે. જે દાખલા ગણવામાં કામ આવશે. જો પ્રવાહ સંવેદિતા કહે તો પ્રવાહ એટલે એ મીટર, અહીં I આવે તો અહીં R નહીં આવે. અને જો વોલ્ટેજ સંવેદિતા ગણવી હોય તો અહીં R વડે ગુણ નાખો, અહીં R વડે ગુણ નાખો. I into R એટલે શું થયું? V. ઓછા વોલ્ટેજે જો કોણાવર્તન વધારે થતું હોય તો સમજી લેવાનું કે ઈ વોલ્ટમીટર વધારે સંવેદનશીલ છે એમ કહેવાય. પછી વધારે વોલ્ટેજ તમે આપો ને કોણાવર્તન જ ન થતું હોય તો એની સંવેદિતા ઓછી છે એમ કહેવાય. ઓછું સંવેદનશીલ વોલ્ટમીટર છે એમ કહેવાય. નવું વોલ્ટમીટર લાવો ને એટલે તરત તમે થોડાક વોલ્ટેજ આપો ને એટલે તરત કોણાવર્તન થાય એટલે એ વધારે સંવેદનશીલ છે એમ કહેવાય. અને વોલ્ટમીટર જ્યારે જૂનું થઈ જાય ને ત્યારે તમે પ્રવાહ પસાર કર્યા રાખો, વોલ્ટેજ આપ્યા જ રાખો, ધીમે ધીમે કોણાવર્તન થતું હોય
તો એની સંવેદિતા કેવી છે એમ કહેવાય, ઓછી છે એમ કહેવાય. તો ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરતા આવડે. ખાલી ફેર એટલો, તમને બે કેસ ક્લિયર થઈ જવા જોઈએ. જો ગેલ્વેનોમીટરનું તમારે એ મીટરમાં રૂપાંતર કરવું હોય ને, આ આપણું ગેલ્વેનોમીટર છે, એનો અવરોધ RG છે. જો આનું એ મીટરમાં રૂપાંતર કરવું હોય તો એને સમાંતરમાં નાનો અવરોધ જોડી દેવાનો, જેને આપણે શન્ટ કહીએ છીએ. તો આ આપણું એ મીટર બની જાય. અને ગેલ્વેનોમીટરને માંથી વોલ્ટમીટરમાં જો તમારે રૂપાંતર કરવું હોય, આ આપણું ગેલ્વેનોમીટર છે, તો આ શ્રેણીમાં ખૂબ મોટો અવરોધ જોડી દેવાનો, સિરીઝ રેઝિસ્ટન્સ, એટલે એ વોલ્ટમીટર બની જાય. હવે તમને ખબર પડે છે આ અવરોધ નાનો છે, ખૂબ નાનો છે, અને પછી એને સમાંતરમાં બીજો અવરોધ જોડો તો એટલે સમતુલ્ય અવરોધ છે એ ખૂબ નાનો મળે. એટલે એ મીટર છે ને એનો અવરોધ ખૂબ નાનો હોય, યાદ રાખજો, ખૂબ જ નાનો. અને આદર્શ એ મીટર હોય ને તો એનો અવરોધ શૂન્ય લેવામાં આવે. આવો પ્રશ્ન પૂછે કે આદર્શ એ મીટરનો અવરોધ કેટલો થાય, તો શૂન્ય. અને વોલ્ટમીટર છે એનો અવરોધ છે આ શ્રેણીમાં છે ને આ શ્રેણીમાં છે, એટલે ખૂબ વધી જાય. એટલે વોલ્ટમીટરનો અવરોધ છે ને એ ખૂબ મોટો હોય, સીધા પ્રશ્ન પૂછશે, ખૂબ જ મોટો. અને જો આદર્શ વોલ્ટમીટર હોય ને તો એનો અવરોધ ખૂબ મોટો, એટલે કેટલો થાય, અનંત. આ બે પ્રશ્ન પૂછાઈ જાય એવા છે કે આદર્શ એ મીટરનો અવરોધ કેવો છે, ખૂબ નાનો, અને આદર્શ વોલ્ટમીટરનો અવરોધ કેવો છે, ખૂબ મોટો, એટલે કે અનંત. તો ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરતા તમને આવડી જવું જોઈએ. તો આ સરસ મજાની થિયરી હતી વ્યવસ્થિત રીતે. હવે તમને એ મીટર અને વોલ્ટમીટર વચ્ચેનો તફાવત પૂછે, પણ ફરી એકવાર એ મીટર અને વોલ્ટમીટર કઈ રીતે બનાવવું તમને ક્લિયર હોવું જોઈએ. દાખલા તરીકે ફરીવાર હું આ પરિપથ દોરું. અહીં આ બેટરીના વોલ્ટેજ V છે, આ અવરોધ છે. આ અવરોધ ઉપરના વોલ્ટેજ અને પ્રવાહ બે માપવા છે આપણે. ફરી એકવાર કહું, આ અવરોધ પરના વોલ્ટેજ અને પ્રવાહ બંને માપવા છે. તો પ્રવાહ માપવા માટે પહેલા આપણે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરીશું. તો ગેલ્વેનોમીટરને પ્રવાહ માપવા માટે કેવા જોડાણમાં જોડવામાં આવે, શ્રેણીમાં. પણ જેવું જ ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડશું એટલે બે મુશ્કેલી આવશે. એક તો પ્રવાહ ઘટી જવાનો છે, અને બીજું છે એ ગૂંચળું બળી જવાનો પ્રોબ્લેમ થવાનો. એટલે તમે શું કરશો, ગેલ્વેનોમીટરને સમાંતરમાં એક નાનો અવરોધ જોડશો, જેને આપણે શન્ટ કહીએ છીએ. એટલે આ આખી જે રચના બની ને એને કહેવામાં આવે છે એ મીટર. તો હવે તમને આવો પ્રશ્ન પૂછે કે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરવા માટે શું કરવું પડે, તો ગેલ્વેનોમીટરને સમાંતરમાં નાનો અવરોધ જોડી દેવાનો. પણ તમને આવો પ્રશ્ન પૂછે તો કે એ મીટરને પ્રવાહ માપવા માટે અવરોધ સાથે કેવા જોડાણમાં જોડવામાં આવે, તો આ આપણું એ મીટર છે, પ્રવાહ માપવા માટે અવરોધ સાથે કેવા જોડાણમાં જોડેલું છે, શ્રેણીમાં. આટલું ક્લિયર થયું. ને આના કેસમાં હું એમ કહું મારે વોલ્ટેજ માપવા છે, તો વોલ્ટેજ માપવા માટે ગેલ્વેનોમીટરને કેવા જોડાણમાં જોડવામાં આવે, સમાંતરમાં. પણ ફરીવાર પાછી બે મુશ્કેલી આવીને ઊભી રહેશે, પ્રવાહ બદલાઈ જશે, ગૂંચળું બળી જવાનો પ્રોબ્લેમ છે. તો આના નિવારણ માટે શું કર્યું આપણે, ગેલ્વેનોમીટર હતું આવડું, એને શ્રેણીમાં મોટો અવરોધ જોડી દીધો, બરાબર, એને સિરીઝ રેઝિસ્ટન્સ કહીશું. તો આ જે આપણું બન્યું ને એ વોલ્ટમીટર કહેવાય. તો વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટરને કેવા જોડાણમાં જોડ્યું છે, સમાંતરમાં. એટલે આ ભૂલ થવી જોઈએ નહીં. તો ગેલ્વેનોમીટર અને એ મીટર વચ્ચેનો તફાવત આપણે ક્લિયર કરી નાખીએ. તો પહેલો મુદ્દો શું લખશો તમે, એ મીટરનો ઉપયોગ શામાં થાય, તો એ મીટરની મદદથી વિદ્યુત પ્રવાહનું માપન થઈ શકે. તો લખો વિદ્યુત પ્રવાહના માપન માટે ઉપયોગી છે. જ્યારે વોલ્ટમીટર શેના માટે ઉપયોગી છે, તો લખીએ વોલ્ટેજના માપન માટે અથવા વિદ્યુત સ્થિતિમાનના માપન માટે, વોલ્ટેજના માપન માટે ઉપયોગી છે. પહેલું કામ ક્લિયર થયું. બીજું કામ આપણે એ લખીએ કે પ્રવાહ માપવા માટે એ મીટરને કેવા જોડાણમાં જોડવામાં આવે, પ્રવાહ માપવા માટે એ મીટરને કેવા જોડાણમાં જોડવામાં આવે. તો આપણે વાત કરીએ અવરોધ સાથે કેવા જોડાણમાં જોડવાનું, શ્રેણીમાં. તો લખીએ પ્રવાહ માપવા માટે એ મીટર અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે.
બરાબર ને? આ આપણી બેટરી છે, આ અવરોધ છે, અને આમાંથી પસાર થતો પ્રવાહ હોય તો અમારે શું કરવું પડે? એ મીટર ને આપણે હવે એ મીટર બનાવી નાખ્યું. તો એ મીટર ને કેવા જોડવામાં આવે? શ્રેણીમાં. હવે એ મીટર ની અંદર શું હશે? તો એનું ઓપરેશન કરો તો એમાંથી એક ગેલ્વેનોમીટર નીકળે, અને એના સમાંતરમાં શું જોડેલો હશે? શન્ટ. એટલે આ આખી જે રચના બને એને શું કહેવામાં આવે છે? એ મીટર. પણ આ એ મીટર ને અવરોધ સાથે કેવા જોડવામાં આવે છે? શ્રેણીમાં. હવે વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર ને કેવા જોડવામાં આવે? તો લખો વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર ને અવરોધ સાથે સમાંતરમાં જોડવામાં આવે. આ અવરોધ ઉપરના જો આપણે વોલ્ટેજ માપવા હોય તો શું કરવાનું? વોલ્ટમીટર ને સમાંતરમાં જોડી દેવાનું. પણ આ વોલ્ટમીટર નું તમે ઓપરેશન કરો તો એમાંથી શું નીકળે? એક ગેલ્વેનોમીટર નીકળે. એની અરે શ્રેણીમાં શું જોડેલો હશે? મોટો અવરોધ. એટલે આ આપણું વોલ્ટમીટર થઈ ગયું. તો ક્લિયર થયું? હવે ગેલ્વેનોમીટર નું તમારે એ મીટરમાં રૂપાંતર કરવું હોય તો શું કરવાનું? તો શ્રેણીમાં સમાંતરમાં એક લઘુ અવરોધ જોડી દેવાનો. તો લખો ગેલ્વેનોમીટર ને ને સમાંતરમાં લઘુ અવરોધ જોડતા એ મીટર બને છે. આકૃતિ દોરીએ પણ તમે. આ આપણું ગેલ્વેનોમીટર છે, અને એને સમાંતરમાં આપણે લઘુ અવરોધ જોડી દઈએ, શન્ટ. એટલે આ શું બની ગયું? એ મીટર. તો આમાં શું કરશો? ગેલ્વેનોમીટર ને સમાંતરમાં ગુરુ અવરોધ જોડતા, સમાંતરમાં નહીં પણ હું ગેમીને શ્રેણીમાં ગુરુ અવરોધ જોડતા વોલ્ટમીટર બને છે. તો આ આપણું ગેલ્વેનોમીટર થઈ ગયું. એને સિરીઝમાં શ્રેણીમાં એક ગુરુ અવરોધ જોડી દો તો વોલ્ટમીટર બની જશે. ચોથો મુદ્દો એ લખીએ આપણે કે આ જે શન્ટ જોડ્યો એનું સૂત્ર શું આવશે? તો લખો શન્ટ નું સૂત્ર S બરાબર યાદ રહ્યું તો કે Rg Ig into Rg છેદમાં I minus Ig. અહીં આપણે શ્રેણી અવરોધ નું સૂત્ર શું થાય? શ્રેણી અવરોધ નું સૂત્ર RS બરાબર શું આવશે મને કહેશો? તો V upon Ig minus Rg. પાંચમો મુદ્દો લખો તમે આ લખી શકો કે આદર્શ એ મીટર અથવા એ મીટર નો અવરોધ ખૂબ ઓછો હોય. મીટર નો અવરોધ ખૂબ ઓછો હોય. જ્યારે વોલ્ટમીટર નો અવરોધ શું હશે કે ખૂબ વધારે હોય. ખૂબ વધારે હોય. પછી એની પછી એક મુદ્દો લખીએ કે આદર્શ એ મીટર નો અવરોધ શૂન્ય હોય છે, જ્યારે આદર્શ વોલ્ટમીટર નો અવરોધ અનંત હોય છે. અને છેલ્લે પ્રવાહ સંવેદિતાના સૂત્ર લખીએ આપણે. તો અહીં લખીએ પ્રવાહ સંવેદિતા. આપણે એને કીધું હતું SA એ મીટર નું સૂત્ર શું હતું? phi upon I બરાબર શું હતું? BNA upon K. અને વોલ્ટમીટર માટે વોલ્ટેજ સંવેદિતા આવે. વોલ્ટેજ સંવેદિતા phi upon V SV. વોલ્ટમીટર ની વોલ્ટેજ સંવેદિતા ને શેના વડે દર્શાવાય? SV બરાબર શું આવે? phi upon V બરાબર BNA upon K into R. તો આ તફાવત થઈ ગયો. તફાવત ફરીવાર ક્લિયર કરીએ આપણે કે એ મીટર અને વોલ્ટમીટર વચ્ચેનો તફાવત પૂછે તમારે શું લખવાનું? એ મીટર નું કાર્ય પ્રવાહના માપન માટે, વોલ્ટમીટર નું કાર્ય વોલ્ટેજના માપન માટે. પ્રવાહ માપવા માટે એ મીટર ને અવરોધ સાથે કેવા જોડાણમાં જોડવામાં આવે? શ્રેણી જોડાણમાં.
વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટરને અવરોધ સાથે કેવા જોડાણમાં જોડવામાં આવે? સમાંતરમાં. ગેલ્વેનોમીટરને સમાંતરની અંદર જ્યારે તમે લઘુ અવરોધ જોડી ગયો ને એટલે એ એમીટર બની જાય, અને ગેલ્વેનોમીટરને શ્રેણીમાં મોટો અવરોધ જોડી ગયો તો એ વોલ્ટમીટર બની જાય. હવે જે સમાંતરમાં જે લઘુ અવરોધ જોડ્યો એને શન્ટ કહેવાય, તો શન્ટનું સૂત્ર તમને આવડવું જોઈએ. શ્રેણીમાં ગુરુ અવરોધ જોડ્યો એને શ્રેણી અવરોધ કહેવાય, એનું મૂલ્ય તમને આવડી જવું જોઈએ. એ મીટરનો અવરોધ ખૂબ ઓછો હોય, યાદ રાખજો, આદર્શ હોય તો શૂન્ય, અને વોલ્ટમીટરનો અવરોધ ખૂબ વધારે હોય. પ્રવાહ સંવેદિતાના સૂત્ર આવડવા જોઈએ અને વોલ્ટેજ સંવેદિતાના સૂત્ર આવડવા જોઈએ. તો મિત્રો, આવતા લેક્ચરમાં આપણે એ મીટર અને વોલ્ટમીટરના દાખલા ગણવાના છીએ. એ પહેલા આ બે સૂત્ર તમને આવડવા જોઈએ. શન્ટનું સૂત્ર શું થાય અને શ્રેણી અવરોધનું સૂત્ર શું થાય. તો આજનો લેક્ચર આપણે અહીં અટકાવીએ. આવતા લેક્ચરમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી ગુડ બાય.